હાલ કોંગ્રેસમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે। ગુજરાત કોંગ્રેસમાં ફરી બનેલી આ ઘટનાને કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે। એક બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ ડૂબી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ તથા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અલગ અલગ તારીખે સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ જુદા જુદા કાર્યક્રમો યોજતા પક્ષ ફરીથી બે જૂથમાં વહેંચાયેલો જોવા મળ્યો હોય એવું લાગી રહ્યું છે। પોતપોતાના સમર્થકોની હાજરી વર્તમાન પ્રમુખ અમિત ચાવડાએ શનિવારે 25મી તારીખના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું, જ્યારે પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ત્યારબાદ 29મી તારીખે કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાના સમર્થકો માટે સ્નેહ મિલન યોજ્યું હતું અને આ બંને નેતાઓએ યોજેલા અલગ અલગ કાર્યક્રમોમાં પોતપોતાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટના પરથી સ્પષ્ટ સંકેત મળે છે। ગુજરાત કોંગ્રેસમાં જે સંગઠનમાં જ સ્તરે હજુ પણ જૂથ યથાવત છે અને આ પક્ષમાં સંપૂર્ણતઃ એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને પ્રમુખ પદે એક જ વ્યક્તિ હોવા છતાં પક્ષના મુખ્ય કાર્યાલયમાં જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવું એ રાજ્યમાં વિપક્ષની સ્થિતિને વધુ નબળી પાડી શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।